હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. એન્ડ વાગ્યા છે મોર્નિંગના 3:30. આ તરફ અત્યારે મોર્નિંગમાં મેં બી થઈ ગઈ છું રેડી, કેમકે 5:30 વાગ્યાની ટ્રેન છે. સો ફટાફટથી ચલો મેં બી નીકળી જઈશ. ક્યાં જઈ રહી છું એ તો તમને ઓલરેડી ખ્યાલ આવી ગયો હશે. સો ચલો હું વધારે લેટ નહીં કરું એન્ડ ફટાફટથી અત્યારે મોર્નિંગમાં જ મેં નીકળી જઈશ. એન્ડ ત્યાર પછી આગળની જર્ની બી મેં તમારી જોડે આ બ્લોગમાં શેર કરીશ. સો ફાઇનલી ગાઈઝ, ચલો આ તરફ મેં બી રેડી થઈને નીકળી ગઈ છું. એન્ડ ક્યાં જઈ રહી છું એ તો તમને લોકોને ઓલરેડી બધાને ખ્યાલ આવી જ ગયો છે. સો કહેવાની કોઈ જરૂર નથી. ચલો આ તરફ મેં પહોંચી ગઈ છું રાજકોટના રેલવે સ્ટેશન પર. એન્ડ અમારી ટ્રેન ઓલરેડી 5:30 વાગ્યાની છે. એન્ડ વાગ્યા છે અત્યારે 4 સમથિંગ. એન્ડ મેં બી પહોંચી ગઈ છું અત્યારે રેલવે સ્ટેશન. સો ફટાફટથી ચલો અહીંયા જઈશું કે નહીં જઈશું, બટ વેઇટ જ કરવાનો છે. ટ્રેન આવી ગઈ હશે તો બી 5:30 સિવાય તો ઉપડવાની નથી. સો ફાઇનલી ચલો અત્યારે તો મેં ટાઈમ પર પહોંચી ગઈ છું. એન્ડ અત્યારે મેં એક સવાલ આમાં કરી રહી છું, એમનો આન્સર તમારે લોકોએ કમેન્ટ સેક્શનમાં આપવાનો છે કે સૌથી પહેલાં ટ્રેનનો આવિષ્કાર કોણે કર્યો હતો, રેલવેનો આવિષ્કાર સૌથી પહેલાં કોણે કર્યો હતો, અને ગુજરાતના કયા 2 શહેરો વચ્ચે ચાલુ થઈ હતી અને ભારતના કયા 2 શહેરો વચ્ચે ચાલુ થઈ હતી. સો ચલો ફટાફટથી જે લોકોને ખબર હોય એ લોકો ફટાફટથી કમેન્ટ્સ કરો કે કયા 2 સ્થળો વચ્ચે ગુજરાત અને ભારતની અંદર સ્ટાર્ટ થઈ હતી અને સૌથી પહેલાં ટ્રેનનો આવિષ્કાર કોણે કર્યો હતો. સો ફાઇનલી ચલો આ તરફ અત્યારે અમારી ટ્રેન બી આવી ગઈ છે. સો ફટાફટથી મેં બેસી જઈશ એવું તો નહીં બને, કેમ કે હજી તો વાગ્યા છે જસ્ટ 4:30 અને ટ્રેન ઉપાડવાની છે 5:30 વાગ્યાનો ટાઈમિંગ છે ટ્રેનનો. સો કલાક તો આમ જ પડી રહેવાની છે, કલાક પછી સ્ટાર્ટ થશે. સો ચલો અત્યારે અમે બી અંદર જઈને રેસ્ટ કરીશું. આમ બી અત્યારે મેં તો બહુ થાકેલી ફીલ કરું છું, કેમ કે આજે ઊંઘ જ નથી આવી, કેમ કે બહાર જવાનું હોય ત્યારે ઓલરેડી ઊંઘ આવતી જ નથી હોતી. સો મને બી આજે કંઈક આવું જ બન્યું. સો ચલો અંદર જઈને રેસ્ટ કરીશું જ્યારે બી ટ્રેન ઉપડે. એન્ડ અંદર તો એટલા મચ્છર છે. સો મેં બી ઓડોમાક્સ જોડે લેતા ભૂલી ગઈ છું, બટ કંઈ નહીં. ચલો ફાઇનલી કલાક પછી અમારી ટ્રેન બી સ્ટાર્ટ થઈ ગઈ છે. બટ આ તરફ મેં ફાઇનલી ટ્રેન આવી ગઈ છે, બેસી આવી મને લાગી ગઈ છે ભૂખ. સો મેં અત્યારે પેટમાં સો ફાઇનલી ગાઈઝ આ તરફ અત્યારે વાગી ગયા છે 8. એન્ડ આ પલ એન્જોય કરવાનો જે મજા હોય છે કંઈક અલગ જ હોય છે. ચલો અત્યારે આ પલ મેં એન્જોય કરીશ. ટુક 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 ટુક. તો ફાઇનલ ગાઈઝ આ તરફ અમદાવાદ બી આવી ગયું છે. એન્ડ ચલો મેં બી પહોંચવા આવી ગઈ છું. એન્ડ આ તરફ પહોંચી ગયા છે કાલુપુર રેલવે સ્ટેશન. સો ફાઇનલી ચલો ફટાફટથી મેં અહીંયા જ્યાં કાલુપુર રેલવે સ્ટેશન ઉતરી ત્યાં રેલવે સ્ટેશનની બહાર નીકળી ત્યાં હનુમાનજી દાદુ મને સામે જ મળી ગયા. એન્ડ હનુમાનજી દાદુના દર્શન કરી એન્ડ મારા દિવસની શરૂઆત તો આજે બેસ્ટ થઈ છે. સો આજનો દિવસ બી બેસ્ટ રહેશે. સો ચલો અત્યારે ફટાફટથી મેં બી નીકળી જઈશ જ્યાં આજે મારો સ્ટે છે ત્યાં જવા માટે. હે ગાઈઝ, સો અત્યારે હનુમાનજી દાદાના દર્શન કરીને મેં આવી ગઈ છું નાસ્તો કરવા માટે. સૌથી પહેલાં પેટ પૂજન કીર્તન પૂજન. તો ચલો નાસ્તો કરી અને પછી મેં ડાયરેક્ટલી જઈશ જ્યાં ટ્રેન છે ત્યાં. સો આ તરફ મોર્નિંગમાં જ મેં નાસ્તામાં લઈ લીધું છે ઇડલી સંભાર. એન્ડ નાસ્તો કરી ફરી મેં નીકળી ગઈ છું. એન્ડ ડાયરેક્ટલી અહીંથી મેં જઈશ ગ્રાઉન્ડ ડાયરેક્ટલી જોવા માટે. સો ચલો અત્યારે ફટાફટથી પહોંચી જઈશું શાહીબાગ જ્યાં ગ્રાઉન્ડ છે રનિંગ માટેનું. તો આ તરફ મેં બી પહોંચી ગઈ હતી શાહીબાગ ગ્રાઉન્ડ, તમે જોઈ શકો છો. એન્ડ ગ્રાઉન્ડ બેસ્ટ છે, જેવું રાજકોટ મવડીનું ગ્રાઉન્ડ છે એવું જ છે લંબગોળ. એન્ડ અહીંયા સાઈડની જે પહોળાઈ હોય છે એ થોડી ઓછી છે, જેમ કે રાજકોટનું મવડી ગ્રાઉન્ડ કરતાં. બસ બાકી એમના જેવું જ છે, લંબગોળ ગ્રાઉન્ડ જ છે એન્ડ બેસ્ટ છે. ગ્રાઉન્ડ કોઈ બી હોય આપણે તો જસ્ટ 4 રાઉન્ડ લગાવી એન્ડ સિક્કા લગાવવાના છે. સો ફાઇનલી ચલો અત્યારે ગ્રાઉન્ડ તો તમે લોકોએ ઓલરેડી જોઈ જ લીધું હશે. અને ત્યાંથી મેં ઓટો કરી અને ફટાફટથી ચલો અત્યારે નીકળી જઈશ અને ડાયરેક્ટલી ત્યાં જઈશ જ્યાં આજે મારું સ્ટે છે. સો આ તરફ તમે જોઈ શકો છો આ છે અમદાવાદ. એન્ડ કેટલા લોકો અમદાવાદથી અત્યારે મારો વ્લોગ જોઈ રહ્યા છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. એન્ડ ફાઇનલી કોઈની કમેન્ટ્સ બી હતી કે વેલકમ ટુ અમદાવાદ. સો થેન્ક યુ સો મચ. એન્ડ જે લોકો ઓલ ધ બેસ્ટ ઓફ લક કહી રહ્યા હતા બધાને થેન્ક યુ સો મચ. એન્ડ આ તરફ મેં બી પહોંચી ગઈ છું ત્યારે મારા સ્ટે પર. એન્ડ રૂમ પણ રહેવા માટે શાનદાર મળ્યો છે, તમે જોઈ શકો છો. રૂમ ખરેખર બેસ્ટ છે. સો ફાઇનલી ચલો આજ તો મોર્નિંગથી જ મારો દિવસ તો બેસ્ટ રહ્યો છે. એન્ડ
સો ચલો અત્યારે મેં તો છે થાકી બી ગઈ છું. મોર્નિંગમાં 3 વાગ્યાના જાગીને નીકળ્યા છીએ. સો સૌથી પહેલાં મેં અત્યારે રેસ્ટ કરીશ. સો હે ગાઈસ, અત્યારે વાગ્યા છે 11:30. ફાઇનલી જ્યાં મારો સ્ટે છે ત્યાં મેં બી પહોંચી ગઈ છું. એન્ડ થોડી વાર રેસ્ટ કરી એન્ડ ત્યાર પછી ટાઈમ મળશે તો જઈશું અમદાવાદમાં ફરવા. સો અત્યારે મેં રેસ્ટ કરીશ એન્ડ આજનો વ્લોગ બી એમની છોડે છોડે મેં અહીંયા સમાપ્ત કરીશ. એન્ડ કાલ ગ્રાઉન્ડ વગેરે જે બી વિડીયો મેં શૂટ કરી શકીશ એ બી તમારી જોડે શેર કરીશ. સો ચલો આજનો વ્લોગ એમની જોડે જોડે મેં અહીંયા સમાપ્ત કરીશ. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.